પોરબંદરમાં મધરાતથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે કુતિયાણામાં 8 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। ત્યારે જે વાડી વિસ્તાર છે તેની જે સ્થિતિ છે, આપણે ઊભા છે આ વાડી છે, અને તમે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી અને જે આપણે ખેતરમાં ઊભા છે જ્યાં જે પાણીની ગ્રોથ આવી રહ્યો છે, ઉપરથી પાણી આવી રહ્યું તમે જોઈ રહ્યા છો। ખેતર ધોવાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધારે ભરાયા છે। આજે આપણે ઊભા છે જે સ્થળ છે તે ખેતર છે, પણ તમે જે ધોધ જોઈ રહ્યા છો તે પ્રમાણે લાગી રહ્યું છે ખેતર નથી કે વોકરો હશે, પણ વોકરો નથી, આ છે ખેતર। પાણીને લઈને ખેડૂતોમાં ફૂલ ચિંતા વધી છે, ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને આ જે ધોવાણ થઈ રહ્યું છે, માટીનું ધોવાણ થઈ રહ્યું છે, ખેડૂતોમાં ચિંતા વધી છે, તેથી તેને લઈને આ પાણી વહેલી તકે નિકાલ કરવામાં આવે છે, તંત્ર પાસે લોકમાંગ ઉઠી છે। સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો પોરબંદર જિલ્લામાં મધરાતથી જ વરસાદ શરૂ છે, અને કુતિયાણાની વાત કરવામાં આવે તો કુતિયાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, અને રાણાઓમાં 2 ઇંચ વરસાદ, રાણાઓમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, અને પોરબંદરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। અને બીજી તરફ જે આ મેન મુખ્ય રસ્તો છે કુતિયાણાનો, ત્યાં જ પાણી ભરાયું છે, લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે। અને જે વરસાદ છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, અને જે નીચાણવાળા વિસ્તારમાં જે ખેતરો આવ્યા છે તેમાં પણ પાણી ભરાયા છે। કેમેરા પર વિવેક ઠક્કર સાથે સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। પોરબંદરમાં મધરાતથી જ વરસાદ શરૂ છે, ત્યારે કુતિયાણામાં ધોધમાર વરસાદ વરસ્યો તો 8 ઇંચ જેવો વરસાદ થતા ખેતરોની સ્થિતિ જે થઈ છે, નદી જેવી સ્થિતિ ખેતરોની થઈ છે। અને જે પોરબંદરથી જુનાગઢ જોડતો માર્ગ છે, જ્યાં તમે જોઈ શકો છો તે માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યાં માર્ગ છે તે અહીં લોકોને ન જવા માટે તંત્રએ અપીલ કરી છે, મોટા વાહનોથી નીકળે છે, નાના વાહનોને ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। બીજી તરફ જે રસ્તો બંધ થયો છે તેમાં મોટા ભાગના લોકો મુશ્કેલીમાં મુકાય છે। આમ તમે જોઈ શકો છો જે લોકો છે તેના વાહનો પણ ઠપ થયા છે, અવર જવર બંધ થતા લોકોમાં મુશ્કેલી વધી છે। પોરબંદર જુનાગઢ હાઈવે બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। ખાસ આપણે અહીં કાકા છે તેની સાથે વાત કરવા પડે છે। કાકા, પાણી ક્યાંથી આવે છે અને દર વખતે કેવી સમસ્યા, આજે શું સમસ્યા પડે, નુકસાન ટૂંકમાં શું સમસ્યા છે? આ પાણી પાટણ વાવ, લાજ, મજેટી, ભીલોરાથી આવે છે, જે આમ ભેગમાં જાય છે। આ પાણી વધીને 12 કલાક કરીએ કુતિયાણામાં 8 ઇંચ જેટલો વરસાદ છે। આ પાકને નુકસાન મોટા મોટી, પાકનું વાવેતર મગફળી, કપાસ, સોયાબીન એ બધું વાવેતર ફેલ થાય। ખાસ કાકા અહીં વાત કરવામાં આવે લોકો કેટલા મુશ્કેલી મુકાયા છે, લોકો આવ્યા છે, કેટલી કલાક ત્યાં બેઠા છે? બધા એ સાહેબ અવારના ઊભા, બધા એક કોઈ અવર જવર થતી નથી, ઓલી કોઈ ઓની કોઈ ઊભા, આની કોઈ નાની કોઈ ઊભા, અવર જવર થતી નથી। આપણે કાકાના મોઢે સાંભળ્યું અવર જવર માટે મનાય છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે, અહીં લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે, પણ અમુક લોકો પોતાના વાહન લઈને જતા હોય તેવા દ્રશ્ય પણ અહીં તમે જોઈ શકો છો। સામે જે ઊભા છે અહીં આવી નથી શકતા, અહીં છે તે સામે જઈ નથી શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે। કેમેરા પર્સન વિવેક ઠક્કર સાથે સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર।